ઓનલાઈન ન્યૂઝ શુભારંભ સમાચાર. નમસ્કાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અને નવાનગર સેવા સંસ્થાના ટ્રસ્ટી શ્રી વિમલભાઈ સોનછાત્રાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. વોર્ડ નંબર 9 દ્વારા નવનિર્મિત ચૂંટાયેલ સાંસદ શ્રી પૂનમબેન માડમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, જેમાં વોર્ડના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આયુષ્યમાન આરોગ્ય મંદિર પિયાવા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ઇન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગામના સરપંચ શ્રી શિવરાજભાઈ મેત્રા તથા ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જાગૃતભાઈ ચૌહાણ દ્વારા ગામના તમામ લોકોને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું અને રોજિંદા જીવનમાં યોગના ફાયદાઓ સમજાવવામાં આવ્યા. ત્યારબાદ તમામ લોકોએ યોગ અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રકાશભાઈ હેલૈયા તથા હિરલબેન અને આશા બહેનો અને આંગણવાડી બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. જામનગર મહાનગર શિક્ષણ સમિતિ દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ ઉજવી બાળકોને ભેટ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનકરા ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.